વાલા મારા બાળકો, દિવ્ય સર તમારા તમને ફિઝિક્સ શીખવાડે છે એ જ ઓળખો છો? ઓકે, તો ચેપ્ટર નંબર 4 ચાલી રહ્યું છે આપણું. સદિશની સાથે રિલેટેડ ચેપ્ટર છે. થોડી ઘણી ચર્ચા આપણે શરૂઆતમાં કરી કે હવે એક પરિમાણની જગ્યાએ બે પરિમાણમાં ગતિ સમજાવીશું, 3 પરિમાણમાં ગતિ સમજાવીશું, પણ એના માટે 2 દિશાની જરૂર પડે, 3 દિશાની જરૂર પડે, અને આવું જેમાં ઉમેરાય એને સદિશ એવું નામ આપ્યું હતું. ગઈકાલે તમને તફાવત પણ સમજાયો, લાસ્ટ લેક્ચરની વાત કરું તો. આ તફાવતમાં શું હતું? તો કે એક બાજુ હતું સદિશ, બીજી બાજુ હતું અદિશ. સદિશ જેને દર્શાવવા દિશા અને મૂલ્ય જોઈએ, અદિશ એને દર્શાવવા માત્ર મૂલ્ય જોઈએ. સદિશના ઉદાહરણ વેગ, પ્રવેગ, બળ, સ્થાનાંતર, પથ લંબાઈ ના આવે, રાઈટ, આવા ઘણા બધા છે. એની સામે અદિશના ઉદાહરણ દળ, ઘનતા, કદ, સમય, જે કોઈની પાસે હોતો નથી. નાવ બીજી ચર્ચાની અંદર સદિશને દર્શાવવા સદિશની સંજ્ઞા એની ઉપર તીરની નિશાની, રાઈટ. અદિશને દર્શાવવા માત્ર મૂલ્ય એકમ જ જોઈએ, બીજું કઈ જોઈએ નહીં. સદિશના સરવાળા સામાન્ય ગણિતના નિયમને અનુસરતા નથી, બાદબાકી નહીં, ગુણાકાર પણ નહીં. એવું જ અદિશના પણ સરવાળા, બાદબાકી, ગુણાકાર એ સામાન્ય નિયમને અનુસરે છે. સદિશને દર્શાવવા માટે શું કરવાનું? તો યાદ કરો, બે રીત આપી હતી. સદિશને દર્શાવવો હોય તો ધારો કે મારી પાસે અંતર r બરાબર 4 મીટર x દિશા, તો આ સદિશ થઈ. આ r અને એની ઉપર સદિશની નિશાની. તો મારે આને દર્શાવવો છે તો કોઈ એક સંદર્ભ બિંદુ લેવું જોઈએ. આ સંદર્ભ બિંદુથી આ સદિશ મેં દર્શાવ્યો, x દિશા કીધું છે એટલે. હવે અહીંયા મને 1 2 3 અને 4, આ 4 થઈ ગયું, એટલે હું લખીશ 1 સેન્ટીમીટર બરાબર 4. લખવાની જરૂર નથી, વિચારો. આને દર્શાવીશું સદિશ r. આને કહેવાય સદિશનું ટેલ, આને કહેવાય સદિશનું હેડ. આને કહેવાય સદિશનું ટેલ, આને કહેવાય સદિશનું હેડ, રાઈટ. તો આને સદિશનું પૃચ્છ કહેવાય અને આને સદિશનું શીર્ષ કહેવાય. જો હું આને નામ આપું O અને આને કહું A, તો સદિશ r બરાબર OA પણ લખી શકાય, કરેક્ટ. હવે આ જ સદિશને જો હું આવી રીતના માનાંકમાં મૂકી દઉં અથવા તો આવી રીતે લખું, આ બંને સાચું છે. મને શું આપશે? તો કે સદિશ r નું મૂલ્ય આપશે. મારી પાસે મૂલ્ય આ છે અને દિશા અહીંયા છે, તો આના બરાબર હજી મારે લખવું હોય તો હું લખી શકું 4 મીટર. ક્લિયર ને? બરાબર છે ને? પછી શબ્દ સમજાયો હતો સ્થાન સદિશ. આ સ્થાન સદિશ એટલે શું? તો કે કોઈ કણ તમારી પાસે કોઈ એક સમયે છે. આજે દર્શાવ્યું નિર્દેશ ફ્રેમ થઈ. કઈ નિર્દેશ ફ્રેમ? નામ શીખ્યા છો ને, કાર્ટેશિયન યામ પદ્ધતિ, અને એની અનિર્દેશ ફ્રેમ બનાવી. કોઈ એક કણ જે P સ્થાન ઉપર છે, થોડા સમય પછી એ આવા કોઈક માર્ગે અહીંયા પહોંચે છે Q સ્થાન પર. માર્ગ આ છે. તો અહીંયા P પાસેનો સ્થાન સદિશ હું એને R1 કહી શકું, અને અહીંયા Q પાસેનો સ્થાન સદિશ જેને હું R2 કહી શકું, અને અહીંયાથી આ જે દર્શાવવું એને હું કહી શકું ડેલ્ટા R, અને ડેલ્ટા R એટલે સ્થાનાંતર સદિશ. ઓકે. જો કોઈ કણ ગતિ કરી અને એક સ્થાન A થી અહીંયા જાય, પછી અહીંયા જાય, પછી અહીંયા જાય, પછી અહીંયા આવે, પાછો ઘરે પહોંચી જાય, તો આ A થી B ઉપર, B થી C, C થી D, D થી E આવા માર્ગે ગયો તો પણ અહીંયા સ્થાનાંતર 0 થશે. અથવા બીજો કોઈક માર્ગ સિલેક્ટ કરીને આમથી આમ થઈને આમ થઈને આમ થઈને આમ થઈને આમ થઈને અહીંયા પાછો પહોંચે છે તો પણ સ્થાનાંતર 0 થશે. તો આ થયું સદિશને દર્શાવવાની રીત, સ્થાન સદિશ, સ્થાનાંતર સદિશ. ક્લિયર થઈ ગઈ વાત? પછી બહુ જ અગત્યની નાની સરખી વાત કરી હતી, બેઝ કહેવાય, પાયો કહેવાય. અને આ સમજાય ને તો આગળની બાબતો સમજવી એકદમ સહેલી થઈ જાય. જો બેઝ છે, પાયામાં શું છે આપણી પાસે? તો મારા વાલાઓ, પાયાની અંદર સૌથી પહેલું છે સમાન સદિશ. સમાન સદિશની શરત શું છે?
તો કે મૂલ્ય અને દિશા સમાન હોવા જોઈએ. મૂલ્ય અને દિશા બેવ સમાન હોવા જોઈએ. That means કે સદિશ A બરાબર સદિશ B. આવું થાય તો આને સમાન સદિશ કહેવાય. આવા સદિશને હું દર્શાવું તો આને સદિશ A કહું. આવા સદિશને દર્શાવું તો હું આને કહું સદિશ B. ક્લિયર? સદિશ A અને સદિશ B. કોઈ તકલીફ ખરી? નહીં ને? ઓકે. એના પછી છે મારી પાસે સમાન પરંતુ વિરુદ્ધ દિશાના સદિશ. ઓકે. એમાં મૂલ્ય સમાન, શરતમાં મૂલ્ય સમાન અને દિશા પરસ્પર વિરુદ્ધ થશે. રાઈટ? તો હવે જો મારે આની સાથે જ કમ્પેરિઝન કરવી હોય તો આ સદિશ A છે અને જો હું આવી રીતે સદિશ C લખું તો હું આની વચ્ચે લખી શકું સદિશ A બરાબર સદિશ C, પરંતુ દિશા વિરુદ્ધ હોવાને કારણે આગળ માઇનસ નિશાની મુકાય. આગળ માઇનસ નિશાની. આ માઇનસ નિશાની કયા વર્ડને રજૂ કરે છે? વિરુદ્ધને. આના ઉપરથી એક માઇન્ડ સેટ કરી લેવાનું. કયું માઇન્ડ સેટ કરવાનું? તો મને ધારો કે આ સદિશ P આપેલો છે, મારે સદિશ માઇનસ P જોઈએ છે. ચાલો હું કેવી રીતે દોરીશ? તો માઇનસ P સદિશ એટલે એની લંબાઈ આટલી જ રાખવાની, પણ જે તીરની દિશા આ તરફ હતી એના બદલે આ તરફ થઈ. કરેક્ટ? એટલે આમ દર્શાવતો સદિશ એ શું થઈ ગયો? હવે માઇનસ P થઈ ગયો. રાઈટ ને? બહુ સરસ. ચાલો આના પછીની બીજી ચર્ચાની અંદર આપણે શું કરીએ? તો કે આના પછીની બીજી ચર્ચાની અંદર સમાન સદિશ કીધું, સમાન પરંતુ વિરુદ્ધ દિશાના સદિશ કીધું. હવે અસમાન અથવા તો સમાંતર કહીએ. પહેલા સમાંતર કહીએ. સમાંતર સદિશ. રાઈટ? સમાંતરમાં શું હોય? તો કે સમાંતરમાં આવું હોય. આ સદિશ A છે અને આ સદિશ S છે. અહીંયા દિશા સરખી છે, મૂલ્ય સરખા નથી. તો હું અહીંયા લખી શકું દિશા સમાન, મૂલ્ય સમાન નથી. તો આના માટે હું આવું લખીશ A સમાંતર S. આવું થાય. ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ, નેક્સ્ટ હવે હું કહીશ અસમાન સદિશ. હવે આ સમાન સદિશમાં સદિશ A આવે અને સદિશ M. આવું બતાવો. તો આ બંને મૂલ્ય પણ સમાન નથી, દિશા પણ સમાન નથી. તો આના માટે લખાય સદિશ A નોટ ઇક્વલ ટુ સદિશ M. દિશા પણ નહીં, મૂલ્ય પણ નહીં. ક્યારેક એક શબ્દનો ઉલ્લેખ આવશે, મુક્ત સદિશ. કન્ડિશન શું? તો તમે એવું જોયું, એ સદિશ અહીંયા હતો, પાછો મેં એને અહીંયા પણ બતાવ્યો, પાછો મેં એને અહીંયા પણ બતાવ્યો, પાછો મેં એને અહીંયા પણ બતાવ્યો. ગમે ત્યાંથી બતાવી શકો, પણ બે વસ્તુ સરખી રહેવી જોઈએ, એનું મૂલ્ય અને એની દિશા. જોઈ લો, દરેક જગ્યાએ દિશા સમાન છે, મૂલ્ય સમાન છે. આવું થાય એને શું કહેવાય? મુક્ત સદિશ. એને ગમે ત્યાંથી દર્શાવી શકાય. તો જે સદિશને તેના મૂલ્ય અને દિશા સાથે ગમે ત્યાંથી દર્શાવી શકાય તો એને મુક્ત સદિશ કહેવાય. x દિશા હું અહીંયા દોરું, x દિશા, તો પણ આ જ રીતે દોરીશ. બરાબર? આ થઈ x દિશા. હું અહીંયા દોરીશ તો પણ આ જ રીતે દોરીશ x દિશા. અહીંયા દોરી છે ઓલરેડી તો પણ આ જ છે ને અહીંયા છે તો પણ આ છે તો x દિશા. હવે મારથી આ x દિશાના સદિશને શું કહેવાય? મુક્ત સદિશ. પણ જો એની સાથે y જોડાય તો મારે એને અભી જ રીતે બતાવવો પડે, પછી મુક્ત કહેવાય નહીં. કરેક્ટ? તો આટલી બેઝિક ક્રાઇટેરિયા આપણો લાસ્ટ લેક્ચરનો હતો, એ ક્લિયર કર્યો છે. રાઈટ? આગળ વધવાની શરૂઆત કરીએ પાછા. નેક્સ્ટ ટોપિક આપણી પાસે છે 4.3 નંબરમાં, વાસ્તવિક સંખ્યા વડે સદિશનો ગુણાકાર. શબ્દ જ, પ્રશ્ન જ એનો મતલબ બતાવી દે છે કે મારે સદિશનો ગુણાકાર કરવો છે. કોની સાથે? તો કે વાસ્તવિક સંખ્યા સાથે ગુણાકાર કરવાનો છે. બસ આને તમે સમજો તમારી જાતે તો પણ ખબર પડી જાય. હા, મતલબ સમજાવવા મારી જરૂર પડે, પણ વધારે કશું નથી જોવાનું. ધારો કે મારી પાસે લેમ્બડા કોઈક વાસ્તવિક સંખ્યા છે, તો અહીંયા લખો, ધારો કે લેમ્બડા કોઈક વાસ્તવિક
સંખ્યા છે. આ વાસ્તવિક સંખ્યાનો ગુણાકાર મારે કોની સાથે કરવાનો છે? તો કે સદિશ સાથે. વાસ્તવિક સંખ્યાનો ગુણાકાર સદિશ સાથે કરવો છે. સદિશ એ છે અથવા તો એ સદિશ છે, બરાબર. હવે આનો ગુણાકાર આની સાથે કરું તો શું થાય? તો મને જવાબ મળે લેમ્બડા ઇન્ટુ એ સદિશ. તો પરિણામ કેવું થાય? તો લખીએ, અહીં સદિશની દિશા બદલાતી નથી, પરંતુ તેનું મૂલ્ય લેમ્બડા ગણું થાય છે. હવે આવી ખબર કેમ પડી? તો હું તમને સમજાવું. ધારો કે મારી પાસે સદિશ એ છે, રાઈટ? હવે હું કહું છું કે સદિશ એ બરાબર 2 માનાંકમાં લખો એટલે મૂલ્ય ખબર પડે. સદિશ એ નું મૂલ્ય બરાબર 2 મીટર છે, રાઈટ? મૂલ્ય થઈ ગયું, દિશાની જરૂર નથી. હવે જો લેમ્બડા બરાબર 3 હોય તો લેમ્બડા ઇન્ટુ એ. તો હવે આની સાથે મારે 3 નો ગુણાકાર કરવાનો. એનો મતલબ આ જે જવાબ મળ્યો એ મને શું થઈ શકશે? 3a. કેમ? તો કે આની અંદર 3 વડે ગુણવાની વાત થઈ છે. હવે એક્ઝેક્ટલી જુઓ તો આ લંબાઈ જેટલી હોય એના કરતા પરિણામી લંબાઈ 3 ગણી થવી જોઈએ, રાઈટ? તો આ સદિશ જે મળશે એ સદિશ આપણને 3a મળશે. હવે આને આની સાથે કન્વર્ટ કર્યો. હવે આને વાંચી જાઓ. સદિશની દિશા બદલાતી નથી, જોયું? બીજું, તેનું મૂલ્ય લેમ્બડા ગણું થાય છે. લેમ્બડા 3 છે તો 3a થયા. તો આ લંબાઈ જેટલી છે 2, તો અહીંયાથી 2, અહીંયાથી 2, અહીંયાથી 2, રાઈટ? આવી રીતે લંબાઈ 3 ગણી થાય. તમે કહો કે સર આ તો ધન સંખ્યા હતી, હું ઋણ સંખ્યા વડે ગુણું તો શું થાય? તો પણ જોઈએ. ધારો કે સદિશ b ને 1.5 વડે ગુણવામાં આવે છે, ગુણતા. તો હવે મારી પાસે સદિશ b આ દિશામાં છે, હું માની લઉં આ સદિશ b. હવે મારે એને માઈનસ વડે ગુણવા છે. તો આ સદિશ b ને હું માઈનસ વડે ગુણું તો આવું થઈ શકશે -1.5 સદિશ b. આની સાથે આના પ્રમાણે વાક્ય લખવું હોય તો શું થાય? તો લખાય અહીં સદિશ b ની દિશા ઉલટાઈ જાય છે અને મૂલ્ય લેમ્બડા ગણું થાય છે. તમે કહેશો સર માઈનસ, આ શબ્દ માઈનસ નિશાની ખાઈ ગયો, રાઈટ? કે માઈનસ નો મતલબ શું થયું? આમ હતું ને આમ વિરુદ્ધ થઈ ગયું એટલે માઈનસ થઈ ગયું, એટલે કશો પ્રશ્ન રહેતો નથી, રાઈટ? લેમ્બડા ગણું મૂલ્ય થઈ ગયું એટલે આની લંબાઈ ધારો કે 2 હતી તો 2 ને તમે 1.5 વડે ગુણો એટલે અહીંયા કેટલા થઈ જશે? 3. આ 3 થઈ ગયું, રાઈટ? એટલે આ વાસ્તવિક સંખ્યા ધન પણ હોય, ઋણ પણ હોય, સદિશનો ગુણાકાર થાય. શૂન્ય પણ હોય, આવે છે હમણાં જ, સમજાવું છું હમણાં જ, પણ વાર લાગશે. તો આના ઉપરથી પરિણામ શું મળે છે આપણને એની કંઈક થોડીક ચર્ચા કરીએ. કેટલીક વાર આ જે સંખ્યા લખીએ છીએ ને, કેટલીક વાર લેમ્બડા એ એકમ વાળી સંખ્યા પણ હોય છે. એકમ વાળી સંખ્યા એટલે દળ, સમય, કદ, આવું બધું પણ હોય. તો એના કારણે પરિણામમાં શું ફરક પડે? તો એના કારણે પરિણામમાં ફરક પડે. જેમ કે દળ ગુણાકારમાં v બરાબર m into v. જોઈ શકો છો વાલાઓ, આ દળ અદિશ છે અને આ વેગ સદિશ છે. ખ્યાલ આવે છે?
દળ અદિશ છે અને વેગ સદિશ છે, એટલે અદિશ અને સદિશનો આ ગુણાકાર થયો કહેવાય. અદિશ અને સદિશનો ગુણાકાર થયો કહેવાય. તો આનું પરિણામ શું મળે છે? તો કે આનું પરિણામ મળે છે P, જેને કહેવાય વેગમાન, અને કેવી રાશિ છે? સદિશ. આ તમારો MCQ થઈ ગયો કે કોઈક સદિશને જો તમે અદિશ વડે, સંખ્યા વડે ગુણો તો એ પરિણામ શું હોય? તો કે ચોક્કસપણે પરિણામ સદિશ જ હશે. રાઈટ. બીજું એક્ઝામ્પલ પણ આપું તમને. જેમ કે સમય ગુણાકારમાં વેગ, તો આનો જવાબ થઈ જશે સમય એટલે t અને વેગ એટલે v. વેગ અને સમયનો ગુણાકાર તમને શું આપે? તો કે d, અને d એટલે અંતર, અથવા તો અહીંયા હું સ્થાનાંતર લખું અંતર કરતા. રાઈટ. હજુ એક એક્ઝામ્પલ આપું. દળ ગુણાકારમાં પ્રવેગ m × a f બળ. જોઈ શકો છો કે પરિણામ સદિશ જ છે. આ બધા સદિશ છે, એને ગુણ્યા શેના વડે? અદિશ વડે. તો પરિણામ કેવું મળે છે? સદિશ મળે છે. તો આ થિયરીની ઇમ્પોર્ટન્સ થઈ ગઈ, અગત્યતા થઈ ગઈ કે હા, હવે કંઈક નવું મળ્યું આપણને. રાઈટ. જે પહેલા સમજાય તો બરાબર જ છે, પણ આ આપણા માટે કંઈક નવી માહિતી આપે છે. સમજાય છે ને? ગુડ. ઓકે બચ્ચા પાટી, સદિશોના સરવાળા અને બાદબાકી યાદ કરો. આજે રિવિઝનમાં પણ કીધું, લાસ્ટ લેક્ચરમાં પણ કીધું હતું કે સદિશનો સરવાળો અને બાદબાકી એ સાદા સરવાળા બાદબાકી ન હોય. જેમ કે 2 + 3 એટલે 5, 5 + 4 એટલે 9, 9 - 3 એટલે 6, એવું ના થાય. સમજાય છે? તો અહીંયા કંઈક નવું આવવાનું છે. એટલે સદિશના સરવાળા બાદબાકી અદિશની જેમ સાદા નિયમને અનુસરતા નથી. આ પહેલું. સદિશના સરવાળા અને બાદબાકીની અલગ અલગ રીત છે. એમાંની એક રીત છે જેને નામ આપ્યું છે આલેખની રીત. એમાંય પાછી બીજી 2 રીત છે. બરાબર ને? તો પહેલી રીત સમજવાનો પ્રયત્ન કરીએ. રીતનું નામ હમણાં નહીં કહું, આવશે ને ખબર પડશે કે હા આવું કંઈક બન્યું, એટલે એને આપણે નામ આપીશું, એટલે તરત જ યાદ રહી જાય. કરેક્ટ? ઓકે. ધારો કે મારી પાસે 2 સદિશ છે જેનો હું સરવાળો કરવા માંગુ છું. આ 2 સદિશમાં અહીંયા લખું, આપેલ 2 સદિશ, સદિશ A અને સદિશ B નો સરવાળો કરવો છે. હવે કયા 2 સદિશ આપેલા છે? તો એક સદિશ A આવી રીતે છે, આમ. બરાબર. બીજો સદિશ B અહીંયાથી મારી પાસે આવી રીતે છે. આ સદિશ B છે. કરેક્ટ? અલગ અલગ દિશા તમે તમારી રીતે લઈ શકો છો. બહુ અઘરું છે નહીં, આ તો બધું સહેલામ સહેલું છે. જો હું તમને પોઈન્ટ વાઇઝ સમજાવવા માંગુ તો સૌથી પહેલા અહીંયા જે જવાબ દોરું છું એવું બોલે, જવાબ દોરું છું એના જ પોઈન્ટ્સ બનશે. નંબર 1, પહેલો પોઈન્ટ. કોઈ બિંદુને સંદર્ભ બિંદુ તરીકે લો. કોઈ બિંદુને સંદર્ભ બિંદુ તરીકે લઈ લો. બીજો પોઈન્ટ, હું અહીંયા દોરું છું એ જ અહીંયા લખું છું. જોઈ લો. બરાબર? સદિશ એ થઈ ગયો. તે બિંદુથી સદિશ A ની દિશા અને મૂલ્ય જળવાઈ રહે તેમ દર્શાવો. તમે એક અક્ષર દર્શાવી દીધું. આને ટેલ કહેવાય, આને હેડ કહેવાય, આને પૃચ્છ કહેવાય, આને શીર્ષ કહેવાય. યાદ રાખવું પડશે. એના પછીનો પોઈન્ટ, સદિશ A ના શીર્ષ પર સદિશ B નું ટેલ રહે તે રીતે દર્શાવો. જોઈ લેજો. સદિશ B, રાઈટ? સદિશ A ના શીર્ષ પર સદિશ B નું
પૃચ્છ રહે તે રીતે સદિશ બી ને દર્શાવી દીધા. છેલ્લો પોઈન્ટ, કોને કોને જોડ્યા? સદિશ એ નું ટેલ અને સદિશ બી નું શીર્ષ. તો અહીંયા લખી શકીએ સદિશ એ ના શીર્ષ સદિશ એ ના ટેલ એટલે કે પૃચ્છ અને સદિશ બી ના શીર્ષને જોડી, જે પરિણામી સદિશ સદિશ એ પ્લસ સદિશ બી આપે છે. એકદમ સમજાઈ જાય એવી વાત થઈ કે નહીં? બહુ સરસ, ક્લિયર ને? વેરી ગુડ. તો આ થયો સદિશ એ અને બી નો સરવાળો મારા વાલાઓ. કોઈ જ તકલીફ વાળી વાત છે જ નહીં. એકદમ સરળમાં સરળ છે આ બધું. રાઈટ? ના આજે રીત સમજ્યા, એમાં કંઈક નવું બતાવું પાછો તમને. ધ્યાન રાખજો. પહેલા તો રીતને નામ આપીએ. કેવી આકૃતિ બની? તમે કહેશો સર શું તમે બી કેવો સરસ પ્રશ્ન પૂછ્યો છે. આ આકૃતિ ત્રિકોણ બની. બસ, તો સરવાળા બાદબાકીની આલેખની રીત. તો અહીંયા પરિણામી આકૃતિ, અહીં પરિણામી આકાર ત્રિકોણ બને છે. માટે આ રીતને સરવાળાની ત્રિકોણની રીત પણ કહે છે. બોલો, સમજાઈ ગયું ને? મેં કીધું તો. ઓકે, આમાં શું કર્યું? અગત્યતા કોની હતી? તો તમે કહેશો સર આમાં ટેલ અને હેડ, પૃચ્છ અને શીર્ષ આ અગત્યના હતા. તો બસ, તો આ રીતને એવું પણ કહીએ છે કે આ રીતને પૃચ્છ અને શીર્ષ, બરાબર, અથવા તો શીર્ષ અને પૃચ્છ ઊંધું પણ લખાય. પૃચ્છ અને શીર્ષ, શીર્ષ અને પૃચ્છ. ખરેખર પૃચ્છ અને શીર્ષ લખવું જોઈએ. નિરીત કહે છે. કોઈ મુશ્કેલી હવે પાછી નથી ને આટલે સુધી? શાબાશ. તો આ એક રીત પૂરી થઈ. તમારા બધાના મગજ છે ને બહુ શાર્પ વિચાર કરે છે. અને તમને પાછો વિચાર આવે કે સર આ a પ્લસ બી કર્યું એની જગ્યાએ જો હું b પ્લસ a કરું તો શું થાય? સાચો વિચાર છે તમારો, એકદમ પરફેક્ટ વાળો. તો હવે મારે આવું એક સંદર્ભ બિંદુ લેવાનું. તો કે લઈ લીધું સર આપણે આવું એક સંદર્ભ બિંદુ. ત્યાંથી મારે સૌથી પહેલા કોને બતાવવાનો? તો કે મારે સૌથી પહેલા બી ને બતાવવાનો. સહેજ દૂર રાખીએ એટલે તકલીફ ના પડે. તો આમ અહીંયાથી મેં બતાવ્યો આ સદિશ કયો છે? બી. એના હેડ પર કોને બતાવવાનું મારે? તો કે એના હેડ પર મારે બતાવવાનો રહેશે એ ને. તો ધ્યાન રાખજો હો, આ થઈ ગયો સદિશ બી. આ સંદર્ભ બિંદુ છે. હવે આ બી નું ટેલ, આ બી નું હેડ. આના શીર્ષ પર એટલે કે બી ના શીર્ષ પર કોને મૂકવાનો? એ ને. કેમ? તો કે હવે મારે શોધવું છે એ અને બી નહીં, બી અને એ નો સરવાળો. તો આ સદિશ આમ બતાવવાનો. તો જોઈ લેજો હવે એક્ઝેક્ટલી સમાંતર. આ સદિશને મુક્ત સદિશ પણ કહેવાય. બરાબર. હવે શું કરવાનું? તો કે પહેલા સદિશનું ટેલ અને બીજા સદિશનું હેડ જોડી દેવાનું. જો હું આને જોડી દઉં અહીંયાથી આમ, તો મને અગેન જે મળ્યું એ શું મળ્યું? તો કે સર બી પ્લસ એ. તો જોઈ લો મારા વાલાઓ, બંનેની દિશા પણ જુઓ, બંનેના મૂલ્ય પણ જુઓ. તો a પ્લસ બી અને b પ્લસ એ સમાન મળે છે. કયો નિયમ થયો? જલ્દી બોલજો. એકદમ પરફેક્ટ. યસ. શું કહેવાય? તો કે સદિશના સરવાળામાં ક્રમનો નિયમ પડાય છે. રાઈટ? તો આ બે આકૃતિ આપણને કંઈક નવું સમજાવે છે. શું સમજાવે છે? તો લખીએ સદિશના સરવાળામાં
ક્રમનો નિયમ જળવાય છે. જળવાય છે એટલે મારા વાલાઓ સદિશ a પ્લસ સદિશ b બરાબર સદિશ b પ્લસ સદિશ a. થઈ ગયું ને? ક્રમનો નિયમ. પછી આના જેવો બીજો એક જૂથનો નિયમ પણ હતો, યાદ છે ને? પહેલા હું લખી દઉં જૂથનો નિયમ શું કહે છે તે. તો અહીંયા લખું જૂથનો નિયમ. જૂથનો મતલબ શું? બે ભાગ કરવાના, પછી પાછા જોડવાના, પછી પાછા ભાગ પાડવાના. એમાં ત્રણ સદિશ લઈએ છે, સદિશ a પ્લસ સદિશ b, આ બેનું જૂથ બનાવ્યું, પ્લસ સદિશ c ઇઝ ઇક્વલ ટુ આવું કંઈક બનાવીએ, સદિશ a પ્લસ સદિશ b પ્લસ સદિશ c. a b નો સરવાળો કરવાનો, c સાથે ઉમેરવાનો, a નો સરવાળો b પ્લસ c સાથે કરવાનો. સમજાય છે? આકૃતિ આપણે એક જ દોરીશું, પણ હું બીજી વખત દોરીને પણ સમજાવીશ. બીજી વખત એટલે આખી આકૃતિ નથી દોરવાના, એનો જે સબ પાર્ટ છે કે જે સમજવા જેવો છે તે. સૌથી પહેલા ઓકે, a અને b આમ નામ જ રાખીએ આપણે, એટલે માથાકૂટ ના થાય. જો આ a, આ b, કરેક્ટ. હું થોડુંક c વિચારી લઉં તો મારી પાસે ત્રણ સદિશ કયા કયા છે? તો ધ્યાન રાખજો, this is ઇંગ્લિશમાં શું કહેવાય? વેક્ટર. This is vector a. Now this one is vector b. Now this one is vector c. Correct? So there are three vectors. Which are they? Vector a, vector b and vector c. Now I want to add these three vectors. I want to add these three vectors, right? આ ત્રણે ત્રણ સદિશનો સરવાળો કરવો છે. જોઈએ આપણે સૌથી પહેલા તો ધ્યાન રાખજો, કોઈ એક બિંદુ સંદર્ભ કીધું, ગુડ. ત્યાંથી કોને બતાવવાનું મને? તો કે સૌથી પહેલા સદિશ a. થઈ ગયો. એના હેડ પર કોને મૂકવાનો? તો કે એના હેડ પર b ને મૂકવાનો. સો સી સદિશ b મૂકી દીધો. હવે મારે a પ્લસ b નો જવાબ શોધી નાખવાનો. એ પરિણામ નથી, એ અંતર્ગત મતલબ ઇન બિટવીન પરિણામ છે. ઇન બિટવીન પરિણામ હશે ને તો હું આ રેડ પેન થી બતાવીશ. તો આ મને મળ્યું મારા વાલાઓ સદિશ a પ્લસ સદિશ b. કરેક્ટ. હવે આની સાથે મારે કોનો સરવાળો કરવાનો? c નો. તો c લઈ લઉં છું આવી રીતના. તો c ને મેં અહીંથી આમ લઈ લીધું, રાઈટ? તો this is c vector. Now finally what? તો finally ઓકે, થોડું ઊંધું દોરાઈ ગયું હે ને? આમ છે, કઈ વાત, આપણે દિશા જાળવવી જ પડે. આમ છે, અહીંથી આમ લાવીશું, કોઈ પ્રોબ્લેમ નથી આપણને, રાઈટ? અહીંથી આમ. ઓકે, હજુ નહીં, કઈ વાંધો નહીં. ઓકે, સદિશ c. તો હવે મને પરિણામ મળશે. પરિણામ એટલે તો રીત એક જ, ટેલ અને હેડ, હેડ અને ટેલ. પહેલા સદિશનું ટેલ અને બીજા સદિશનું હેડ. હવે ધારો કે મેં આ બે નથી ઉપરના એવી તોય ચાલે, કેમ? મારી પાસે a પ્લસ b આવી ગયું છે, એટલે આ સદિશને ભૂલી જાઓ. આ મેં દર્શાવી દીધો a b અને ત્યાંથી આ થઈ ગયો c. તો હવે મને જે જવાબ મળશે તે આ થશે, અને આ જવાબ મારા માટે શું થઈ જશે? તો આ જવાબ મારા માટે થશે સદિશ a પ્લસ b પ્લસ સદિશ c. બરાબર. હવે હું આ જ આકૃતિની અંદર આને પણ બતાવવા માંગુ છું. સમજાય છે શું કહું છું તે? આ જ આકૃતિની અંદર આને બતાવવા માંગુ છું. તો સૌથી પહેલા હું એને કશું કહેવા માંગતો નથી. થોડીક વાર માટે હું આ બિંદુને સંદર્ભ બિંદુ લઈ લઉં છું, થોડીક વાર, એટલે o' ના વાગે. ત્યાંથી મારે કોને દર્શાવવાનો? b ને. તો આ b દર્શાવી દીધો. એની સાથે કોને ઉમેરવાનો? તો કે c ને. તો કે આ c ઉમેરી દીધો. હવે મારે શું કરવાનું? તો કે હવે મારે શોધવાનું આવશે b પ્લસ c. તો જોઈ લેજો હો, આ થઈ ગયું અહીંયાથી, આ થઈ ગયું મારી પાસે સદિશ b પ્લસ સદિશ c. ખ્યાલ આવ્યો? આ શું થયું? સદિશ b પ્લસ c. ઓકે, હવે પાછા જઈએ. b પ્લસ c નો સરવાળો કોની સાથે કરવાનો? એની સાથે. તો જોઈ લેજો, આ a છે,
એની સાથે આ b પ્લસ c છે, પહેલાનું ટેલ બીજાના હેડને જોડી દો તો પરિણામ આનું આ જ મળે. હવે હું બે આકૃતિ છૂટી પાડીને દોરું છું. જેમ કે સ્પેશિયલી આના માટે દોરું તો મારી પાસે આવી આકૃતિ બનશે. અહીંયાથી સંદર્ભ બિંદુ, ત્યાંથી સૌથી પહેલા a દર્શાવ્યો, ત્યાંથી b ને દર્શાવ્યો, તો આ મને મળશે પરિણામ a પ્લસ b. કરેક્ટ? ઓકે. નાઉ એની સાથે મારે કોને દર્શાવવાનો? c ને. તો આ થઈ ગયું પરિણામ સદિશ a પ્લસ સદિશ b પ્લસ સદિશ c. કરેક્ટ? હવે સેમ આકૃતિ હું આના માટે દોરું છું. તો આ અંતર્ગત ઇન બિટવીન ઉગમ બિંદુ o ડેશ, ત્યાંથી મારે દર્શાવવાનો સદિશ b ને, જોઈ લેજો હો, સદિશ b. એના હેડ પર દર્શાવવાનો સદિશ c. વેરી ગુડ. હવે આ બંનેનું પરિણામ મારા વાલાઓ એટલે મને મળશે આ, અને આ પરિણામને હું કહી શકીશ b પ્લસ c. b પ્લસ c માં a નથી ઉમેરવાનો, a માં b પ્લસ c ઉમેરવાનો છે, એટલે a પહેલા છે. એટલે હવે મારે અહીંયાથી કોને બતાવવા પડશે? a ને. તો અહીંથી આ તમે ગમે ત્યાંથી બતાવો ચાલશે, વાંધો નથી, જવાબ તો આવો જ મળવાનો છે. રાઈટ? તો આ થઈ ગયું સંદર્ભ બિંદુ o. નાઉ વેક્ટર એ. હવે આનું ટેલ અને આના હેડને જોડી દો તો સેમ થઈ ગયું આ પરિણામ. હવે સદિશ a પ્લસ સદિશ b પ્લસ સદિશ c. કીધું તું કે એક આકૃતિ દોરવાની છે, પણ છતાંય પછી બંને અલગ અલગ સમજાવે છે. તમારે આ બંને દોરવી જરૂરી નથી. તમારા માઇન્ડમાં એકદમ ક્લિયરન્સ મળે ને એટલા માટે મેં આ વધારાનું ડ્રો કર્યું છે, બાકી એની કોઈ આવશ્યકતા છે જ નહીં. કરેક્ટ? સમજાઈ ગયું? સદિશનો સરવાળો કેવી રીતે થાય, ત્રિકોણની રીત, શીર્ષ અને પૃચ્છની રીત, હેડ ટેલની રીત. ઓકે. ક્રમનો નિયમ પડાય છે એવું કીધું, જૂથનો નિયમ પડાય છે એવું પણ સમજાયું. બીજું વધારાનું જે કંઈ આવતું જશે એ આની સાથે ટોપિક એક જ છે. ટોપિક એક જ છે, એની અંદર આવતી બધી વાતો આગળ ઉમેરતા જઈએ છે. ઓકે. ચાલે છે સરવાળો, જો ધ્યાન રાખજો. પણ બાદબાકી પણ એક પ્રકારનો સરવાળો જ છે, પણ એને સમજાવું એના પહેલા બીજા બે નાના સરખા ટોપિક તમને યાદ કરાવી દઉં. શૂન્ય સદિશ. ટોપિકનું નામ છે શૂન્ય સદિશ. મતલબ શું છે એ પણ સમજાવવાનો ટ્રાય કરો. ધારો કે મારી પાસે આ સદિશ a છે, શીખવાડી દો. હવે આ સદિશની વિરુદ્ધ દિશાનો સદિશ એટલે આ થઈ ગયો માઇનસ. મારે આ બેનો સરવાળો કરવો છે. તમે કહેશો કે સર તમે બી કેવા ખરા ખરા પ્રશ્નો અમને પૂછો છો. ખોટા પ્રશ્નો પૂછાય? ના પૂછાય. બરાબર? તો સદિશ a માઇનસ સદિશ a બરાબર 0. તો આ જે મળ્યું એને કહેવાય શૂન્ય સદિશ. બોલ, પડી ખબર? શૂન્ય સદિશ એટલે ક્લિયર થઈ ગયું કે નહીં? આની પાસે દિશા છે પણ મૂલ્ય નથી, એટલે એને દર્શાવી ના શકાય. તમે કહો આપણી પાસે બહુ બધા રૂપિયા છે, ખૂબ જ પ્રમાણમાં, પણ કેટલા? તો કે શૂન્ય. શું કરવાનું? કોઈ મતલબ નહીં ને. તો અહીંયા પણ એ જ વાત કરવા જઈ રહ્યા છે. આની પાસે મૂલ્ય છે નહીં. હા, જો એની પાસે મૂલ્ય હોત 2 એકમ x દિશા તો બતાવી શકતા, -2 એકમ y દિશા તોય બતાવી શકાતું, પણ મૂલ્ય હોવું જોઈએ. એટલા માટે અહીંયા મૂલ્ય નથી એટલે એને દર્શાવાય નહીં. પણ તેમ છતાંય એની અગત્યતા છે. જેમ કે આ શૂન્ય સદિશ મળ્યો, હું આવું લખું સદિશ b પ્લસ 0 સદિશ, તો તમે તરત જવાબ આપશો સદિશ b. એટલા માટે આને નલ વેક્ટર એવું કહેવામાં આવે છે, તટસ્થ શૂન્ય. રાઈટ? હા, જો હું કોઈક લેમ્બડા સંખ્યા છે એનો આની સાથે ગુણાકાર કરું તો 0 થાય. લેમ્બડા બરાબર અદિશ અથવા તો સંખ્યા. રાઈટ? હવે હું સદિશ b નો ગુણાકાર કરું 0 સદિશ સાથે તો પણ જવાબ શું થશે? 0. જો કૌંસ આવી રીતના છે, આ મૂલ્ય નથી બતાવતો, ધ્યાન રાખજો. આ થયું શૂન્ય સદિશ. તમને પૂછે શૂન્ય સદિશ એટલે શું, તો
તો કોઈ સદિશને તેની વિરુદ્ધ દિશાના તે જ મૂલ્યના સદિશ સાથે ઉમેરતા સરવાળો કરતા પરિણામી સદિશ શૂન્ય સદિશ. તેની પાસે દિશા હોતી નથી, ના દિશા હોય છે પણ એની પાસે મૂલ્ય હોતું નથી, માટે એને દર્શાવી શકાતો નથી. એની વિશેની કેટલીક બાબતોમાં સરવાળો કરશો તો પણ એનો એ સદિશ, ગુણાકાર કરશો સંખ્યા સાથે ગુણાકાર કરશો તો 0, સદિશ સાથે ગુણાકાર કરશો તો પણ 0. એટલા માટે એને તટસ્થ કહેવામાં આવે છે સરવાળા બાદબાકીમાં. માત્ર સરવાળામાં જ થાય એવું નહીં હો વાલાઓ, સદિશ b - 0 કરશો ને તો પણ b જ મળશે. રાઈટ? લા ખબર પડી. હવે એનું મહત્વ શું છે તમને કહું. કોઈ તમને પૂછે કે શૂન્ય સદિશનું મહત્વ સમજાવો. શૂન્ય સદિશનું મહત્વ, આ મહત્વ શું છે પાછું તમે કહેશો? સમજાવો. તમે તમારા ઘરેથી x દિશામાં જાઓ છો તમારા મિત્રની ઘરે, ત્યાંથી તમે y દિશામાં અમુક અંતરે જાઓ છો તમારા મિત્રની ઘરે, ત્યાંથી તમે ઘરે પાછા આવો છો. ઘરે પાછા આવો છો, જવાબ શું થશે? 0. બસ આ જ વસ્તુ શું કહેવાશે? શૂન્ય સદિશ. જેમ કે હું બોલ્યો એ પ્રમાણે, ધારો કે આ યામ પદ્ધતિ બતાવી આપણે. આ ઉગમ બિંદુ એટલે તમારું પોતાનું ઘર, ત્યાંથી તમે x દિશામાં તમારા મિત્ર a ની ઘરે પહોંચ્યા. આને સદિશને હું બતાવું સદિશ p વડે. ત્યાંથી તમે તમારા બીજા મિત્રની ઘરે પહોંચ્યા જેનું ઘર દૂર હતું, અને સ્થાન b કહી દઈએ, સદિશ q કહી દીધો. વાતચીત કરી, થોડીક વાર બેઠા, જ્ઞાન ગોષ્ઠી કરી કે 11મા ધોરણમાં શું ચાલે છે તમારા. અમાર તો બહુ સરસ ચાલે છે. તમે કીધું અમારા દિવ્ય સર સરસ મજાનું ફિઝિક્સ ભણાવે છે, જે બધી ખબર પડે છે, ના ખબર પડે તમે ફોન ઓફ ફ્રેન્ડ પણ કરી લઈએ છીએ. ફોન પર વાત થઈ જાય, અમારા સર તરત જવાબ આપી દેતા હોય છે. રાઈટ? ઓકે. પછી ચર્ચા કર્યા પછી એને બધું સમજાવી દીધા પછી આપણે આપણા ઘરે પરત આવી ગયા. પરત આયા એવું કીધું એટલે અહીંયા પાછા પહોંચ્યા. તમારા ઘરે પાછા પહોંચી ગયા તો તમારું સ્થાનાંતર કેટલું થઈ ગયું? 0. તો આ 0 જે સ્થાનાંતર બતાવે છે એ શૂન્ય સદિશનું મહત્વ છે. તો અહીંયા આ કન્ડિશનમાં હું લખી શકું સ્થાનાંતર સદિશ બરાબર 0. આવી રીતે લખાય. આ એનું સાચું અર્થઘટન આપણે કર્યું કહેવાશે. એકદમ ક્લિયર? વેરી ગુડ. તમે કહેશો સર સરવાળો 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 બાદબાકી કરતા શીખવાડો ને. જો ભાઈ બાદબાકીનું મહત્વ ઓછું છે, સમજજો. ફિઝિક્સમાં મહત્વ બહુ છે પણ આપણા જીવનમાં બાદબાકીનું મહત્વ રાખવાનું નહીં. આપણા જીવનમાં સરવાળાનું જ મહત્વ રાખવાનું. ઉમેરાતું જ જાય, બધું ભેગું જ થતું જાય. હે ને? ઓકે ફાઇન. હવે સમજાવવા જઈ રહ્યો છું સદિશની બાદબાકી. સદિશની બાદબાકી એટલે એક પ્રકારનો સરવાળો જ છે. સદિશની બાદબાકી એટલે એક પ્રકારનો સરવાળો છે. સદિશ a અને સદિશ b ની બાદબાકી બરાબર સદિશ a પ્લસ માઇનસ b. આવું કરવાનું એટલે સરવાળો કર્યો કહેવાય. આવું કરવાથી ફાયદો શું થાય ખબર તમને? વાત સરળતાથી સમજાઈ જાય. જેમ કે હમણાં આકૃતિ દોરી હતી એમાં એ પ્રમાણે આ હતો સદિશ a, યાદ છે ને? અહીંયાથી મેં દોર્યો હતો સદિશ b. હવે મારે કયા સદિશની જરૂર છે? માઇનસ b. હવે તો તમને આવડી ગયું ને વાલા બચ્ચા પાર્ટી કે માઇનસ b કેવી રીતના દોરવાનો મારે? તો આ દોર દીધો માઇનસ b. સમજાઈ ગઈ ને વાત? તો આ સદિશ b થઈ ગયો, આ સદિશ માઇનસ b. હવે મારે a ની અંદર કોને ઉમેરવાનો? માઇનસ b. રાઈટ? હવે જે હું આકૃતિ દોરું એમાં હું સૌથી પહેલા અહીંયાથી કોને દોરીશ? તો કે a ને. અહીંયાથી સૌથી પહેલા a ને દોરીશ. તો એનો મતલબ થોડું દૂર દોરીએ આપણે આમ. તો હવે એનો મતલબ અહીંથી મારી પાસે આમ થઈ ગયો આ a સદિશ. રાઈટ? એના ઉપર આમ ક્રોસની દિશામાં છે અહીંથી. તો અહીંથી આમ ગયો, આ થઈ ગયો સદિશ b. બરાબર? હવે અહીંયા મારે શું કરવાનું? તો કે આ માઇનસ b છે, ધ્યાન રાખજો. રાઈટ? આ માઇનસ b ગયો આમ. તો અહીંયાથી મને પરિણામ મળશે. પરિણામ આપણે બીજા કલરથી બતાવી દઈએ બચ્ચા પાર્ટી. તો આ જે પરિણામ મળ્યું એ મને શું મળે? તો કે સદિશ a માઇનસ b. અને લખી દે ઇઝ ઇક્વલ ટુ સદિશ a
માઇનસ સદિશ. એક જ આકૃતિમાં મારે સરવાળો પણ બતાવવો છે a પ્લસ બી, અને એ જ આકૃતિમાં a માઇનસ બી પણ બતાવવું છે. આ રીતને ફરીથી બોલી જવું. કોઈ બિંદુ સંદર્ભ બિંદુ લીધો, ત્યાંથી સદિશ એને બતાવ્યો, એના હેડ પર બી ને બતાવ્યો, પણ બી કેવા માઇનસ, તો આ વાળા બરાબર છે. થોડાક માપા બતાવવા પડશે તમને, બરાબર. તો બી સદિશ અહીંયાથી આવી રીતના લઈ લઉં આમ, તો આનો માઇનસ બી અહીંયાથી આમ થઈ જાય, રાઈટ. હવે બરાબર ને? ઓકે, આ થયું એ માઇનસ બી. હવે હું એક જ આકૃતિમાં સરવાળો પણ બતાવું, બાદબાકી પણ બતાવું. ધ્યાન રાખજો. ફરીથી આવી રીતે સંદર્ભ બિંદુ લીધું O, ત્યાંથી મારે સૌથી પહેલા a ને બતાવવાના. જોઈ લેજો, તો સદિશ a થઈ ગયો. એના હેડ પર મારે બતાવવાના રહેશે સદિશ b ને, પણ કેવા? તો કે માઇનસ. તો અહીંયાનું જે પરિણામ મળ્યું મારા વાલા બચ્ચા પાર્ટિયાનું, ટેલ કોનું? a નું. કોનું હેડ? b નું. તો આ જે પરિણામ મળ્યું એ પરિણામ મને આપશે સદિશ a માઇનસ b. હવે શું શોધવું છે મારે આ જ આકૃતિમાં? તો કે સર a પ્લસ બી. હવે a પ્લસ બી માટે શું કરવાનું? એ તો એના જ રહેશે. બી ને મારે આ દિશા તરીકે લેવાની, બરાબર ને? તો હવે હું બી ને એની વિરુદ્ધ દિશામાં લઉં છું. ધ્યાન રાખજો, આ તો અહીંયાથી આમ. આપણે કશું જ મગજ નહીં જ વાપરવાનું. જોઈ લો, છે ને? મગજ વાપરું તો ભૂલ પડશે. તમે કહેશો સર કેવું કહો છો તમે? એકદમ સાચું. જે સમજાઈ ગયું છે પછી એના માટે મગજ કેમ વાપરવાનું મને કહો. નથી સમજાતું તો આ મને મળી ગયું સદિશ a પ્લસ સદિશ, રાઈટ. a માઇનસ બી અને a પ્લસ બી, કરેક્ટ. હવે બરાબર સમજજો હો કે ક્રમનો નિયમ જળવાય છે કે નથી જળવાતો એ ચેક કરવું છે. a માઇનસ બી શોધ્યા. હવે મારે શોધવું છે b માઇનસ a. ફરીથી એક વાર, શું શોધવું છે? સદિશ b માઇનસ સદિશ a મેળવો. આ શું મેળવ્યું? સદિશ a માઇનસ સદિશ. હવે મારે b સદિશ એટલે આ લેવાનો, અને એનામાંથી કોને મૂકવાનો? તો કે a નો માઇનસ. હવે a નો માઇનસ એટલે કઈ રીતના બતાવીશું? અહીંથી આમ, તો આ થઈ જશે માઇનસ. નક્કી. પહેલા કોને બતાવીશ? તો કે b ને. તો અહીંથી આ થઈ ગયો સદિશ. એના હેડ પર a નો માઇનસ, એના હેડ પર a નો માઇનસ એટલે અહીંથી આ, તો આ થઈ ગયો માઇનસ a. પહેલાનું ટેલ અને બીજાના હેડને જોડી દઈએ તો મને અહીંયાથી આ પરિણામ મળે. તો આ પરિણામ સદિશ b માઇનસ સદિશ a મારા વાલા બચ્ચા પાસે. સદિશ b માઇનસ સદિશ a, અને સદિશ b માઇનસ a જુઓ અને સદિશ a માઇનસ b જુઓ. બે સમાન નથી, બેની દિશા પરસ્પર વિરુદ્ધ છે. એટલે જેમ ક્રમનો નિયમ પડાતો હતો સરવાળામાં, એમ અહીંયા પડાતો નથી. કન્ક્લુઝન, સદિશની બાદબાકીમાં ક્રમનો નિયમ જળવાતો નથી. પડીને ખબર? સરવાળાની બીજી એક રીત સમજી લઈએ, નાની સરખી રીત છે. ઓકે, જેમ કે પહેલા મારી પાસે બે સદિશ છે. અહીંયા સદિશ a બતાવું છું અને આવી રીતે સદિશ b બતાવું છું. બેનો સરવાળો કરવો છે તો પહેલા સ્ટેપ બતાવ્યા હતા ને એ ફોલો કરવાના છે. એટલે બધા એના એ નહીં, બીજું સ્ટેપ ખાલી જુદો આવશે. સૌથી પહેલા કોઈ બિંદુને સંદર્ભ બિંદુ તરીકે લો. તમે કહેશો સર લઈ લીધું, સદિશ બતાવવું પડે. હો, આ સંદર્ભ બિંદુથી સૌથી પહેલા સદિશ એને બતાવો. તમે કહેશો સર બતાવી દીધો, વેરી ગુડ. એ જ સંદર્ભ બિંદુથી બી ને દર્શાવો, તો આ થઈ ગયો સદિશ b. એ જ સંદર્ભ બિંદુથી સદિશ b ને દર્શાવો, તો આ થઈ ગયો સદિશ b. હવે શું કરવાનું?
તો કે A ની સામેની બાજુ અને B ની સામેની બાજુ દોરી દો. આપણી જાતે દોરવાની. હવે એનો મતલબ અહીંયાથી આ બાજુ થઈ ગયું. આની સામેની બાજુ એનો મતલબ આ બાજુ. રાઈટ. હવે મારે શું કરવાનું? તો હવે મારે આનો વિકર્ણ દોરવાનો. પણ એના પહેલા આકૃતિ નું નામ શું? કઈ મજગમાં આવે? મજગ છે તમારી પાસે, હે ને? બોલો બોલો જલ્દી. આકૃતિને શું કહેવાય? સબાચ, સમાંતર બાજુ ચતુષ્કોણ. તો હવે આનો વિકર્ણ દોરો. આ તો આ થઈ જશે આ. રાઈટ. તો અહીંયા લખી શકાય આ રીતને સદિશના સરવાળાની સબાચ સમાંતર બાજુ ચતુષ્કોણ ની રીત કહે છે. બરાબર? ઓકે. તો અહીંયા લખી શકીએ સદિશ R બરાબર સદિશ A પ્લસ સદિશ B. હવે આમાં ક્રમનો નિયમ જળવાય જ છે ભાઈ. જે ક્રમનો નિયમ તમે શીખ્યા હતા A પ્લસ B બરાબર B પ્લસ A અહીંયા મળી જાય છે. આ A છે, આ B છે, જોઈ લેજો. તો આ A પ્લસ B થઈ ગયું. આ B છે, આ H છે, તો આ B પ્લસ A થઈ ગયું. થઈ ગયું ને? ફરીથી એકવાર આકૃતિ દોરીને સમજાવો, જોઈ લેજો. હો, આ થઈ ગયો સદિશ A, કરેક્ટ. આ થઈ ગયો સદિશ B. તો હું આને દોરી દઉં સદિશ A પ્લસ સદિશ B. એકદમ કરેક્ટ. નાઉ સદિશ B પહેલા દોરું છું, જોઈ લેજો. આ થઈ ગયો સદિશ B, રાઈટ. એના શીર્ષ પર સદિશ A દોરું છું, તો આ થઈ ગયું સદિશ A. પહેલા B પછી A, તો હું આને નામ આપીશ સદિશ B પ્લસ સદિશ A. બોલો, કોઈ જ ડિફિકલ્ટી ના જ હોય. સરસ સમજ્યા છો? પણ છતાંય હવે જોતા હોય લેક્ચર ને ક્યાંક કોઈ કે બૂમ પાડી વાત કરવા ગયા ત્યાં સુધી જતું રહ્યું, પાછું આવી શકાય. પણ છતાંય કંઈક ના સમજાયું, આવી જવાનું પાછું ફોન કરીને. બરાબર? તો આ થયું સરવાળાની રીત. હવે આની અંદર જ બાદબાકી પણ છે. એ પણ રાઈટ નાઉ આની સાથે જ સમજી લઈએ છીએ. રાઈટ નાઉ આની સાથે જ સમજી લઈએ છીએ કે આ સબાચમાં બાદબાકી કેવી રીતે કરવાનું. જોઈ લઈએ. પહેલા સબાચે પૂર્ણ કરી દેવાનું, જોઈ લેજો. હો, આ થઈ ગયો સદિશ A, આ થઈ ગયો સદિશ B. એને સબાચે પૂર્ણ કરી દેવાનો. હવે તો ખબર પડી ગઈ ને? રાઈટ. હવે અહીંયાથી આને જોડી દેવાનો. તો તમે જુઓ આ તીરની નિશાની કોની પર આવી? તો તમે કહેશો સર A ઉપર છે આ નિશાની. તો આ તીરની નિશાની કોની પર મૂકી મેં? તમે કહેશો સર A ઉપર છે. બસ જવાબ મળી ગયો, સદિશ A માઇનસ સદિશ B. પણ કોઈકે આવી રીતે દોર્યું હોત, સદિશ A સદિશ B, આ પૂર્ણ કર્યો સબાચ, અને કોઈકે આવું દોર્યું હોત, તો હવે મને કોઈ તીરની નિશાની કોની ઉપર છે? તો કે સર B ઉપર. બસ, તો જવાબ મળી ગયો સદિશ B માઇનસ સદિશ A. આ કશું નહીં, સાચું જ છે. આ કશું નહીં પણ સાચી જ વાત છે. તમે અહીંથી જોશો ને તો ખોટું લાગશે. આ બાજુથી એને આ સામેથી જોવું પડે, ઉપરથી. અહીંયા ઉપરથી જુઓ તો એ સાચું લાગે. જોઈ લો ફટાફટ, એકદમ ક્લિયર. આને સંદર્ભ બિંદુ બનાવો, આને સંદર્ભ બિંદુ બનાવો. આ થયો, સોરી, આને સંદર્ભ બિંદુ બનાવો, આને નહીં. આને સંદર્ભ બિંદુ બનાવો. ત્યાંથી કોને દર્શાવો? સદિશ A. B આમ છે ને મારા વાલાઓ, આમ. તો હું અહીંથી આમ દોરું તો આ શું થાય? તમે કહેશો સર સદિશ B માં માઇનસ B, રાઈટ. પહેલાનું ટેલ બીજાના હેડને જોડી દો, એ માઇનસ B. એવું આ જાતે સમજશો ને? થોડુંક વિચારી લેજો. વિચારશો ને? બસ. તો પછી તો સદિશના સરવાળા, બાદબાકી, બરાબર. આગળ ઘણું બધું આવશે, સમજીશું પાછા આપણે. કરેક્ટ ને? વાંચતા રહેજો.
તૈયારી પણ કરતા રહેજો. ઓકે, વેરી ગુડ.